વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ રેખાઓના ત્રીજા લેક્ચરમાં 10.1 પૂરું કર્યું. હવે એનાથી આગળ અને બહુ જ અગત્યના એવા પરિણામો ભણીશું. તો જોઈએ, ધ્યાન આપો અને પછી એને યાદ રાખીશું. તો રેખાઓના સમીકરણના વિવિધ સ્વરૂપ. રેખાઓના સમીકરણના વિવિધ સ્વરૂપો. રેખાનું સમીકરણ મેળવવા માટે કયા કયા પરિણામોનો ઉપયોગ કરીશું એ અહીંયા આપણે જોઈએ. તો એમાં પહેલું સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ. સમક્ષિતિજ અને શિરોલંબ રેખા. સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા. તો જોઈએ મિત્રો, હવે સમક્ષિતિજ રેખા કોને કહેવાય આપણે આગળ યાદ તો કરી ગયા છે. ફરીથી યાદ કરીએ તો સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષને સમાંતર, એટલે આમ કહીએ તો વાય અક્ષને લંબ, કારણ કે એક્સ અક્ષને સમાંતરમાં એક્સ અક્ષ પણ એક સમક્ષિતિજ રેખા જ છે. તો આ પ્રમાણે એક્સ અક્ષને સમાંતર એટલે કે વાય અક્ષને લંબ એવી રેખા, એને આપણે સમક્ષિતિજ રેખા કહીશું. આ રેખા એક્સ અક્ષને સમાંતર એટલે કે વાય અક્ષને લંબ. જો આ અંતર બી જેટલું હોય, તો આ બિંદુના અહીંયા 0 બી થાય, અને 0 બી થાય વાય અક્ષ પરના આપણે એવું જાણીએ છીએ કે સમક્ષિતિજ રેખા પરની દરેક બિંદુનો એક્સ વાયયામ સમાન છે. એટલે આવું કહી શકાય ઉગમ બિંદુથી બી અંતરે આવેલી સમક્ષિતિજ રેખાનું સમીકરણ તો અહીંયાથી જોઈએ તો રેખાનું સમીકરણ આવી રીતે આપણને y = બી, એવી જ રીતે બી એકમ અંતરે આવેલી આ રેખા પણ થાય, એટલે y = -b થાય. બીજી રીતે કહીએ તો અહીંયા એવું કહેવાય કે આ રેખા પરના દરેક બિંદુનો વાયયામ તો બી જ હશે, પણ એક્સયામ કોઈ પણ એ લઈએ તો જો રેખા સમક્ષિતિજ હોય અને એ બી માંથી પસાર થાય તો રેખાનું સમીકરણ y = b થાય. આવી જ રીતે શિરોલંબ રેખા માટે જોઈએ. શિરોલંબ રેખા એટલે એક્સ અક્ષને લંબ
એક્સ અક્ષને લંબ એટલે કે વાય અક્ષને સમાંતર આવી એક શિરોલંબ રેખા. જો આ અંતર એ હશે તો આ રેખાનું સમીકરણ x ઇક્વલ ટુ એ થશે. એટલે લખો તો હું બોલું છું. ઉગમ બિંદુથી એ અંતરે આવેલી શિરોલંબ રેખાનું સમીકરણ x ઇક્વલ ટુ એ x ઇક્વલ ટુ માઇનસ એ થાય. જો રેખા શિરોલંબ હોય અને એ બી માંથી પસાર થાય તો રેખાનું સમીકરણ x ઇક્વલ ટુ એ થાય. તો યાદ રાખીશું, શિરોલંબ રેખાનું સમીકરણ x ઇક્વલ ટુ એ અને સમક્ષિતિજ રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ બી. એ બી માંથી પસાર થાય ત્યારે જોઈએ. ત્યાર પછી બીજું અગત્યનું પરિણામ, બિંદુ ઢાળ સ્વરૂપ. બહુ જ અગત્યનું છે. જો રેખાનો ઢાળ અને રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ જાણીતું હોય તો એનું સ્વરૂપ આવું થશે. જો રેખાનો ઢાળ એમ હોય અને બિંદુ x0 y0 માંથી પસાર થાય તો તે રેખાનું સમીકરણ y માઇનસ y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x0 છે. બહુ જ અગત્યનું પરિણામ, રેખાનો ઢાળ અને રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ આપેલું હોય, રેખાનો ઢાળ અને જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ આપેલું હોય તો રેખાનું સમીકરણ મેળવી શકાય. રેખાનો ઢાળ કેવી રીતે શોધી શકાય? તો રેખાના ઢાળના આગળના કોન્સેપ્ટ હું થોડાક યાદ કરાવી લઉં. તો એક પહેલો કોન્સેપ્ટ હતો કે રેખાનો જોક થીટા હોય. જોક એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે એને થીટા કહીએ. તો થીટા એ રેખાનો જોક થશે અને રેખાનો જોક થીટા હોય તો રેખાનો ઢાળ ટેન થીટા થાય. બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો હોય તો બે રેખાઓ પરસ્પર સમાંતર, બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો હોય તો તેનું સૂત્ર થશે y યામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત, y1 માઇનસ y2 છેદમાં x1 માઇનસ x2. એ જ પ્રમાણે જો બે રેખાઓ સમાંતર હોય, એકનો ઢાળ જાણતા હોઈએ તો તેને સમાંતરનો ઢાળ તેના જેટલો જ થાય અને તેને લંબનો ઢાળ વિરોધી અને વ્યસ્ત થાય. એ સિવાય ઢાળ શોધવાની એક રીત આવી પણ હતી કે કોઈ એક રેખાનો ઢાળ જાણતા હોઈએ અને બે રેખાઓ વચ્ચેનો ખૂણો જાણતા હોઈએ તો tan આલ્ફા ઇક્વલ ટુ માનાંકમાં m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2 સૂત્રથી એક ઢાળ જાણતા હોઈએ તો બીજો ઢાળ જાણી શકાય. બહુ જ ઉપયોગી, ખૂબ ઉપયોગી કહી શકાય એવું એક પરિણામ છે y માઇનસ y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x0. નાઉ નેક્સ્ટ થર્ડ, બે બિંદુ સ્વરૂપ. તો બે બિંદુમાંથી પસાર થાય એટલે આ એક બિંદુવાળો ભાગ તો આવી ગયો. બે બિંદુમાંથી પસાર થાય તો એનો ઢાળ આપણે જાણીએ છીએ. એટલે આવું કહી શકાય કે રેખા
x1 y1 અને x2 y2 માંથી પસાર થાય તો તે રેખાનું સમીકરણ y માઇનસ બિંદુનો y એટલે y1 આનું આ જ પરિણામ m એટલે y1 માઇનસ y2 છેદમાં x1 માઇનસ x2 અને ગુણાકારમાં x માઇનસ x1 y માઇનસ y1 એટલે આનું આ જ y માઇનસ બિંદુનો y ઇક્વલ ટુ ઢાળ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ આ થશે ઢાળ ગુણાકારમાં x માઇનસ x1 એ સ્વરૂપ થશે. જોઈએ ચોથું સ્વરૂપ અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ ઢાળ અંતઃખંડ સ્વરૂપ. જો રેખાનો ઢાળ m હોય તથા રેખાનો ઢાળ m હોય હવે એનો x ને y અંતઃખંડ જોઈએ તો એના પરથી સમીકરણ જો y અંતઃખંડ c હોય જો y અંતઃખંડ c હોય તો સમીકરણ y ઇક્વલ ટુ mx પ્લસ c ને જો x અંતઃખંડ c હોય તો સમીકરણ y ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ ડી અધરવાઇઝ આને આમ પણ લખી શકાય y ઇક્વલ ટુ mx પ્લસ mx માઇનસ md એટલે y ઇક્વલ ટુ mx પ્લસ c અથવા y ઇક્વલ ટુ mx માઇનસ ડી y ઇક્વલ ટુ mx પ્લસ c જો y અંતઃખંડ c હોય તો y ઇક્વલ ટુ mx પ્લસ c x અંતઃખંડ c હોય તો અહીંયા આપણે c જ રાખીએ આવું થશે y ઇક્વલ ટુ mx કોમન બંનેમાં y અંતઃખંડ c હોય તો mx પ્લસ c x અંતઃખંડ c હોય તો mx માઇનસ mc mx માઇનસ m ઇન્ટુ c. નેક્સ્ટ રેખાનું અંતઃખંડ સ્વરૂપ અંતઃખંડ સ્વરૂપ જો x અંતઃખંડ a y અંતઃખંડ b હોય તો રેખાનું સમીકરણ y રેખાનું સમીકરણ x upon a પ્લસ y upon b ઇક્વલ ટુ 1 બંને અંતઃખંડ જાણતા હોઈએ તો રેખાનું સમીકરણ થશે y x upon a પ્લસ y upon b ઇક્વલ ટુ 1. હવે આ સ્ટેજ ઉપર આપણને અંતઃખંડ ખબર હોવી જોઈએ અંતઃખંડ શું દર્શાવે છે તો આમ જોઈએ તો અંતઃખંડનો અર્થ આવો થશે કે રેખા અક્ષો સાથે છેદે આ પ્રમાણે દાખલા તરીકે રેખા અક્ષોને છેદે છે તો આ રેખા
એક્સ અક્ષને જે બિંદુએ છેદે આ અંતઃખંડ છે ને, આટલો ભાગ, આ અંતઃખંડ, આ રેખાખંડ, આ રેખાનો ટુકડો, એની જે લંબાઈ છે ને એને અંતઃખંડ, આ એક્સ અંતઃખંડ કહેવાશે અને વાય અંતઃખંડ કહેવાશે. રેખા એક્સ અક્ષને છેદે એનાથી જે રેખાખંડ મળે એની લંબાઈ એક્સ અંતઃખંડ, વાય અક્ષને છેદે અને જે ટુકડો મળે એને વાય અંતઃખંડ કહેવાશે. એટલે હવે એક્સ ને વાય અંતઃખંડના અર્થ આવા થશે. આમાં શૂન્ય હોય તો છેદ 0 થઈ જાય, એટલે એ શક્ય નહીં બને. ત્યાર પછી એનું છઠ્ઠું સ્વરૂપ અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપમાં આવું થશે કે રેખા આ પ્રમાણેની રેખા છે. આ રેખા ઉગમ બિંદુમાંથી આપણે રેખા પર જે લંબ દોરીએ, આ લંબ રેખાખંડની લંબાઈ p હોય, આ લંબ રેખાખંડની લંબાઈ p હોય અને આ લંબ છે તે એનો એમ કહીએ ને કે આ લંબને સમાવતી રેખાનો જોક w હોય તો ઓમેગા કહીએ, તો આ રેખાનું સમીકરણ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇક્વલ ટુ p લખશો. જ્યાં p એ ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ, જ્યાં p એ ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ અને લંબ દ્વારા x અક્ષની દિશામાં બનાવેલ ખૂણાનું માપ, x અક્ષની ધન દિશામાં બનાવેલ ખૂણાનું માપ ઓમેગા છે. x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણાનું માપ ઓમેગા છે. તો જોઈએ આવા આટલા સ્વરૂપોનો ઉપયોગ કરીશું. હવે આમાં જો ઓમેગા 0 હોય તો શું થઈ જશે? આ રેખા સમક્ષિતિજ થઈ જશે. જો સમક્ષિતિજ થશે તો એટલે તમે ઓમેગા π/2 મૂકી દો એટલે રેખાનું સમીકરણ y = 0 થાય, ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે y = ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે જો ઓમેગા 0 હોય તો x = π/2, રેખાનું સમીકરણ x = p થાય. ઓમેગા 0 હોય તો શું થશે? cos 0 1 થાય, cos 0 1 એટલે x = p. જો ઓમેગા બરાબર π/2 હોય તો સમક્ષિતિજ થાય તો y = p થશે. જો x = π હોય તો રેખાનું સમીકરણ x = -p થશે અને x = 3π/2 હોય, x ની ઓમેગા તો y = -p. તો ડાયરેક્ટ આમાં કિંમત મૂકવાથી થાય અને ભૌમિતિક રીતે બિલકુલ ક્લિયર જ છે કે આવું બને. આ ઓમેગા 0 લઈ લઈએ તો રેખા શિરોલંબ થઈ જાય. આમ ઓમેગા 0 લઈએ તો રેખા શિરોલંબ થઈ જાય. આની ધાર ઉપર રેખા છે એમ માની લો તો ઓમેગા 0 લ્યો એટલે રેખા શિરોલંબ થાય, ઓમેગા π/2 લ્યો તો રેખા સમક્ષિતિજ થાય, પાઈ લ્યો તો શિરોલંબ થાય પાછી આ રેખા આની ધાર ઉપરની, અને 3π/2 લ્યો તો સમક્ષિતિજ થાય. એટલે એને અનુરૂપ આવા 4 સમીકરણો મળે. MCQમાં અથવા નાના પ્રશ્નમાં બનાવવું હોય તો બનાવી શકાય. તો
તો મિત્રો ફરીથી 6 સૂત્રો યાદ કરી લઈએ અને પછી 10.2 શરૂ કરીએ. શું કહ્યું છે જુઓ તો અહીંયા કે રેખા સૌથી પહેલું સ્વરૂપ કયું હતું તો સમક્ષિતિજ અને શિરોલંબ રેખા. સમક્ષિતિજ રેખાનું સમીકરણ y = b, શિરોલંબ રેખાનું સમીકરણ y = x = a. સમક્ષિતિજ રેખાનું સમીકરણ y = b, શિરોલંબ રેખાનું સમીકરણ x = a. ત્યાર પછી બીજું પરિણામ હતું ઢાળ બિંદુ. તો બિંદુ અને ઢાળ જાણતા હોઈએ તો રેખાનું સમીકરણ, જો રેખાનો ઢાળ m હોય અને એ રેખા x0 y0 માંથી પસાર થતી હોય તો રેખાનું સમીકરણ થશે y - y0 = m × x - x0. ત્રીજું પરિણામ, બે બિંદુમાંથી પસાર થતી રેખા x1 y1 માંથી x1 y1 ને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ આગળના બીજા સમીકરણ પરથી y - y1 = y1 - y2 છેદમાં x1 - x2 ઇન મલ્ટિપ્લિકેશન x - x1. ચોથું સમીકરણ, એમાં બે બિંદુ સ્વરૂપ. ત્યાર પછી ઢાળ અંતઃખંડ. તો જો y અંતઃખંડ c હોય તો y = mx + c અને x અંતઃખંડ c હોય તો y = mx - cm. અંતઃખંડ x અંતઃખંડ a અને y અંતઃખંડ b હોય તો રેખાનું સમીકરણ x/a + y/b = 1. ત્યાર પછી લાસ્ટ, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ p હોય અને ખૂણો x અક્ષની ધન દિશા સાથે બનાવાતો ખૂણો ઓમેગા હોય તો રેખાનું સમીકરણ x ω + y x cos ω + y sin ω = p. આ 6 પરિણામો વારંવાર લખવા જોઈએ તો જ ઉપયોગ કરવાના સમય યાદ આવશે અને તો જ તમે લોજિકલી પહેલાંથી વિચારીને દાખલા ગણી શકશો. એટલે તાર્કિક રીતે તો જ તમે જાતે ગણી શકશો. એટલે અહીંયા ધ્યાન આપશો. આપણે 10.2 શરૂ કરીએ છીએ. રકમ માટે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરશો. 211 નંબરના પેજ ઉપર આવું છે. આ 10.2 આપણે ગણીશું તો જોઈએ. x અક્ષ અને y અક્ષના સમીકરણો મેળવો. x અક્ષ અને y અક્ષના સમીકરણો મેળવો. x અક્ષ એ એક સમક્ષિતિજ રેખા છે. x અક્ષ એ એક સમક્ષિતિજ રેખા છે. જે ઉગમ બિંદુથી 0 અંતરે આવેલી રેખા છે. માટે સમીકરણ y = b મુજબ y = 0 થાય. યાદ રાખશો, આગળ તો આવી ગયું હતું. આપણે R2M પદ્ધતિ ભણ્યા ને એમાં મેં સમજાવ્યું હતું કે x અક્ષનું સમીકરણ y = 0. સિમિલરલી y અક્ષ માટે તમે લખો આવો જ એક પોઈન્ટ બનાવી. y અક્ષ માટે y અક્ષ એ એક શિરોલંબ રેખા છે જે ઉગમ બિંદુથી 0 અંતરે આવેલી છે. x અક્ષ એ એક સમક્ષિતિજ રેખા છે જે ઉગમ બિંદુથી 0 અંતરે આવેલી છે. માટે સમીકરણ x = a મુજબ x = 0 થાય. યાદ રાખશો. હવે જ્યારે પણ ઉપયોગ કરવાનો આવશે ત્યારે ચર્ચા નહીં કરીએ. y અક્ષનું સમીકરણ x = 0, x અક્ષનું સમીકરણ y = 0. માત્ર 1 માર્કના પ્રશ્નમાં શોધવાનું પૂછે મેળવો ત્યારે આવું લખવાનું. બાકી આને થિયરેટિકલ પોઈન્ટ તરીકે યુઝ કરી શકાશે. બીજું, બિંદુ આપેલું છે અને ઢાળ આપેલો છે. તો
સેકન્ડ એક્ઝામ્પલ, અહીં માગેલી રેખા નો ઢાળ m ઇક્વલ ટુ, માગેલી રેખાનો ઢાળ m ઇક્વલ ટુ 1/2 છે તે x0 y0 ઇક્વલ ટુ -4 માંથી પસાર થાય છે. આપણે તો આ પરિણામનો ખૂબ ઉપયોગ કરીશું. માટે રેખાનું સમીકરણ y y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x x0 મુજબ, જો આ પરિણામો વારંવાર લખવાના એટલે બે ફાયદા થશે. એક તો સૂત્ર યાદ થઈ જશે, સૂત્ર તૈયાર થઈ જશે. તમે આ સૂત્ર 10 વખત લખો ને એના કરતાં 4 દાખલામાં લખો એનાથી વધારે ફાયદો થાય. અને બીજું કે આ સૂત્ર લખવાથી ભૂલ નહીં પડે. y y0 એટલે અહીંયા y0 એટલે 3 છે જ, 1/2 x -4 x -4 therefore 2y -6 ઇક્વલ ટુ 2 ને ડાબી બાજુ ગુણી દીધા, x + 4 x -2y + 10 ઇક્વલ ટુ 0. x -2y + 10 ઇક્વલ ટુ 0. સામાન્ય રીતે રેખાનું સમીકરણ આવા સ્વરૂપમાં લખાય છે. x વાળું પદ પહેલા નંબરે, y વાળું પદ બીજા નંબરે અને અચળ પદ ત્રીજા નંબરે. બાકી તમે ગમે તેવા આડાવાળા લખો તોય ચાલે, એનાથી કોઈ ફેર ના પડે. જોઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં આ જ સૂત્ર વાપરવાનું કહ્યું છે. રેખા x0 y0 ઇક્વલ ટુ 0 0 માંથી પસાર થાય છે, જેનો ઢાળ m છે. માટે સમીકરણ y y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x x0 મુજબ y -0 y0 ઇક્વલ ટુ 0, m ઢાળ એમ જ x -0 y ઇક્વલ ટુ mx. આને પણ યાદ રાખો તો ચાલે. ઉગમ બિંદુમાંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ થિયરેટિકલ પોર્શન તરીકે ઉપયોગ કરો તો ચાલે. ઉપરના આડા હોંશિયામ નોંધ કરો. એક વધારાનું સૂત્ર યાદ રાખો તો ચાલે, ના રાખો તો મેળવી શકાય, પણ રાખ્યો તો 100% ફાયદો થાય. ચોથો દાખલો, એટલે ઉપરના આડા હોંશિયામ લખો. ઉગમ બિંદુમાંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ, ઉગમ બિંદુમાંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ mx છે. ચોથો પ્રશ્ન એનું સાદુરૂપ સારું કહી શકાય એવું છે. તો જોઈએ, બિંદુ આપેલું છે અને ઢાળ જોક આપેલો છે, તો આવું લખી શકાશે. અહીં માગેલી રેખાનો ઢાળ m ઇક્વલ ટુ 1075 થાય.
જોક 75 આપેલો છે માટે ટેન થીટા મુજબ આનો ઢાળ આટલો થશે. હવે ટેન થીટાની કિંમત જો તમને ડાયરેક્ટ યાદ હોય તો ચાલે, અને યાદ ના હોય તો આ પ્રમાણે મેળવી શકાય. એટલે અત્યારે હું તમને મેળવી આપું છું, પણ મેળવવા માટેની જે ક્રિયા કરીએ એ ક્રિયા તમે ન લખો તો ચાલે. ઇટ મીન્સ હવે આને આપણે આવું લખી શકીએ, 1045 પ્લસ 30. આનું સૂત્ર આવું થશે, 10 આલ્ફા પ્લસ 10 બીટા પ્રમાણે 10 આલ્ફા પ્લસ બીટા પ્રમાણે 10 આલ્ફા પ્લસ 10 બીટા છેદમાં 1 માઇનસ 10 આલ્ફા 10 બીટા ઇક્વલ ટુ 1045 એટલે 1, 1030 એટલે 1/√3. Now 1 into 1/√3. લસા લઈએ તો અંશ અને છેદનો સરખો લસા દૂર થાય, એટલે કે આટલું થશે. હજુ પણ છેદની અનુબદ્ધ વડે ગુણીએ તો 2 + √3 આવે, પણ આટલા સુધી ચાલશે, કારણ કે ટેક્સ્ટબુકના જવાબમાં આવું જ છે કંઈ. હવે મિત્રો અહીંથી જોઈએ તો જુઓ, આની જગ્યાએ તમે આના ઉપરથી આ સ્ટેપ ડાયરેક્ટ લખો તો ચાલે, તમને યાદ હોય, અને રેખાનો ઢાળ આ લખો તો ચાલે. કયા બિંદુમાંથી પસાર થાય છે? જે 2√3 માંથી પસાર થાય છે. આ રેખા x0 y0 ઇક્વલ ટુ 2√3 માંથી પસાર થાય છે. માટે રેખાનું સમીકરણ y માઇનસ y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x0 મુજબ y માઇનસ 2√3. આ y0 એટલે y0 ની જગ્યાએ 2√3, m એટલે √3 + 1, √3 - 1, x માઇનસ x0 એટલે 2. જોઈએ સાદુરૂપ આપીશું, જમણી બાજુનો છેદ ડાબી બાજુ ગુણી દઈએ. ધેરફોર y માઇનસ 2√3 √3 - 1 √3 + 1 x માઇનસ 2. જમણી બાજુથી √3 - 1 ડાબી બાજુ ગુણી દીધા. હવે મિત્રો આનું સાદુરૂપ આપીશું, એમાં થોડુંક પર્ટિક્યુલર કામ કરીશું આપણે. તો આવું થશે, જો અહીંથી આ બંને કૌંસ છોડી દઈએ ને તો 4 પદ આવે, આ બંને કૌંસ પણ છોડી દઈએ તો 4 પદ આવે. કૌંસ છોડી સાદુરૂપ આપીએ ચાલે, પણ આપણે ઓલરેડી સમીકરણ આવા સ્વરૂપમાં લખવા માંગીએ છીએ. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે x વાળું એક જ પદ લખાણમાં લખાય એવું હોય તો વધારે સારું. આ કૌંસ છોડી દઈએ તો x આની સાથે ગુણાય, x આની સાથે ગુણાય, એટલે x વાળા 2 પદો થાય. લખો તો ખોટું નથી, પણ પ્રમાણિત સ્વરૂપ સ્ટાન્ડર્ડ ફોર્મ આવું છે. એટલે આપણે શું કરીએ, આનો ગુણાકાર આવી રીતે કરીશું કે તમે y છે તો આ કૌંસને y ને આ બંને પદ સાથે નહીં ગુણવાનું, પણ આવી રીતે ગુણીએ. y સાથે આખો કૌંસ, y કૌંસ સાથે ગુણાયું, અને 2√3 પણ કૌંસ સાથે ગુણાયું. એવી જ રીતે √3 + 1 આખે આખો કૌંસ x સાથે ગુણાય, અને આખે આખો કૌંસ 2 સાથે ગુણાય. ઓલરેડી આપણે જ્યારે સૌથી પહેલાં કૌંસ છોડતો શીખ્યા ને ત્યારે આવી રીતે જ શીખ્યા હતા, પણ પછી ધીમે ધીમે એનું પ્રેક્ટિકલ સ્વરૂપ યુઝ કરવા માંડ્યા. એટલે શું કર્યું આપણે,
પહેલાને પહેલા સાથે, પહેલાને બીજા સાથે, બીજાને પહેલા સાથે, બીજાને બીજા સાથે, એવી રીતે 4 પદ લખતા હતા. પણ જ્યારે અહીંયા પહેલાં શરૂઆત કરીને કૌંસ છોડવાની ત્યારે આવી રીતે જ લખતા હતા. હવે શું કરીએ? તો હવે હું એવું કરું છું કે બધા જ પદ એક બાજુ મૂકી દઉં છું. ચલો એક વખત આ કૌંસ છોડી દઈએ, પછી મૂકીએ. આને તો એમ જ રાખીશું. √3 - 1 × y. √3 × √3 3. 3 × 2 6. આ થશે +2√3. -2√3 -1 સાથે ગુણાયું. પછી √3 + 1 × x. અહીંયા કૌંસ છોડી દો. 2√3 -2. હવે બધા પદો જમણી બાજુ મૂકી દઈશું. એટલે આ બાજુ 0 આવશે. 0 = x, y અને અચળ પદ. તો હું x, y અને અચળ પદ = 0 લખું છું. આ પહેલું પદ. આ પદ જમણી બાજુ જશે એટલે એની આગળ માઇનસ આવશે. આ બંને પદ જમણી બાજુ જશે. આ અહીંયા આવશે 2√3 અને 2√3 એટલે 4√3 અને 6 બીજી બાજુ જશે એટલે +4. હજુ આપણે અહીંથી બે કામ કરી શકીએ. તો આને આમ લખી શકીએ √3 + 1 × x. અહીંથી માઇનસ કોમન લઈએ તો ચાલે, પણ લગભગ માઇનસ કોમન નથી લેવું, કારણ કે આ સ્વરૂપમાં જવાબ હશે. અહીંથી -4 કોમન લઉં. જવાબનું સ્વરૂપ એક વખત નજર કરી લઈએ. √3 × x -√3 - 1 × x. પેલા પદને એને જમણી બાજુ લખ્યું છે, બરાબર છે. આપણું સ્વરૂપ પણ યોગ્ય જ છે. ગણવા જેવો દાખલો છે. થોડી પ્રેક્ટિસ કરજો. તમને પણ ધીમે ધીમે પછી આવો દાખલો જ્યારે એમ લાગશે કે આ દાખલો આપણને ગણવાની મજા આવે છે, ત્યારે આવડ્યું એમ સમજવાનું. ઉગમ બિંદુથી x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી રેખા અને જેનો ઢાળ -2 હોય. x અક્ષને ઉગમ બિંદુથી ડાબી બાજુ. આકૃતિ જરૂરી નથી, પણ આકૃતિ તમને દોર્યા સિવાય દેખાતી હોય તો જ જરૂરી નથી. આ ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી ડાબી બાજુ 3 એકમ અંતરે -2 ઢાળવાળી. આ અંતર 3 એકમ હશે ને, તો આ બિંદુના યામ શું થશે? x અક્ષની ઋણ દિશામાં 3 એકમ અંતરે જઈએ તો આ બિંદુના યામ -30 થાય. અને ઢાળ ઓલરેડી આપણી પાસે આપેલો છે -2. અહીં રેખા x0 y0 = -30 માંથી પસાર થાય. તથા તેનો ઢાળ m = -2 છે. માટે સમીકરણ y - y0 = m × x - x0 મુજબ y - 0 = -2 × x + 3. y = -x - 6.
therefore 2x plus y plus 6 equal to 0. બહુ સરળ છે. સામાન્ય રીતે રેખાનું સમીકરણ મેળવવા માટે આપણને બે કન્ડિશન આપેલી હશે જેની મદદથી રેખાનો ઢાળ અને બિંદુ મળી શકે. ક્યારેક એવું પણ બને કે આપણને જે પણ આપેલું છે એમાં બે બિંદુ પણ મળે અને બે બિંદુ હોય તો પણ થઈ ગઈ બે બાબતો. એક બિંદુ x0 y0 અને બે બિંદુની મદદથી ઢાળ શોધો અથવા તો પછી પેલું ઢાળવાળું ત્રીજું પરિણામ ઉપયોગમાં લઈએ. જોઈએ છઠ્ઠો દાખલો. y અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે છેદતી y અક્ષને ઉગમ બિંદુની ઉપર અને છેદતી 2 એકમ અંતરે છેદતી અને x અક્ષની ધન દિશા સાથે 30નો ખૂણો બનાવતી. એટલે અહીંયા હું સમજાવી દઉં છું. y અક્ષથી 2 એકમ અંતરે છેદે છે આ 2 એકમ અને x અક્ષની ધન દિશા સાથે 30નો ખૂણો બનાવે છે. આ ખૂણો 30નો બનાવે તો આ રેખાનો ઢાળ m બરાબર tan 30 થઈ જશે 1/√3 અને આ રેખા ઉગમ બિંદુથી y અક્ષને ઉપરની તરફ છેદે છે એટલે બિંદુ થઈ જશે 0 2 x0 y0 = 0 2 અને ઢાળ m = tan 30 એટલે 1/√3 tan 30 એટલે 1/√3. ઢાળ અને બિંદુ મળી ગયું, તમે શોધી શકશો. જોઈએ નેક્સ્ટ સાતમો દાખલો. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. રેખા બે બિંદુઓ બહુ ઇઝી છે. x1 y1 equal to -1 1 અને 2 4 -1 1 અને -2 4 2 4 માંથી પસાર થાય છે. માટે રેખાનું સમીકરણ y - y1 equal to y1 - y2 છેદમાં x1 - x2 in a multiplication x - x1 મુજબ. મિત્રો દાખલા વારંવાર ગણતા રહો તો જ સૂત્ર યાદ રહે. દાખલામાં સૂત્ર આવા જ સ્વરૂપમાં વારંવાર લખો એટલે ઓટોમેટિક યાદ રહી જાય. માટે y - y1 એટલે 1 y1 એટલે 1 y2 equal to 2 x1 એટલે -1 x2 એટલે -4 x - x1 એટલે 1 માઇનસ માઇનસ પ્લસ y - 1 equal to -1/3 -1 + 4 3 3 ને ડાબી બાજુ ગુણી દઈએ. 3y - 3 equal to -x - 1 x plus 3y minus 2 equal to 0. બધા પદો ડાબી બાજુ મૂકી દીધા. જમણી બાજુનો -x, ડાબી બાજુ પ્લસ, ડાબી બાજુ 3y હતા જ, જમણી બાજુથી -1 ડાબી બાજુ આવ્યો એટલે -3 + 1 એટલે -2. -1 1 2 - 4 બિંદુ મૂકી જોઈએ તો -1
+1 સમાધાન કરે છે. 2 મૂકો તો 2 અને -4 y1 - y2. જુઓ તો y1 - y2, y1 એટલે 1, y2 એટલે -4 છે. અહીંયા આપણું y2 એટલે -4 છે. પછી x1 એટલે -1 અને x2 એટલે 2. એટલે અહીંયા આવું થશે. જો આમ ખોટા મુકાયા એટલે સુધારવું પડ્યું. અહીંયા થશે 5 ભાગાકારમાં -3 x + 1. સાદુરૂપ આપીએ તો -3 + 3 -5x + 5. બધા પદો જમણી બાજુ ગોઠવીએ તો 5x + 3y + 2 = 0. જો આવો જવાબ તો આપણે અહીંથી પણ ચેક કરી શકીએ. બંને બિંદુઓ સમાધાન કરે તો આપણો જવાબ સાચો. -1 મૂકો તો -5 + 1 + 3 + 2 એટલે 0 થઈ ગયો. 2 મૂકો તો 5 × 10, જ્યાં -12 ને +2, 10 - 12 + 2 0, સમાધાન થઈ ગયું. જોઈએ હવે 8મો દાખલો ગણી લઈશું. તો ઉગમ બિંદુમાંથી રેખા પરના રેખાખંડનું માપ 5 હોય અને લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવે તો ડાયરેક્ટ આપેલું જ છે. અહીં P = લંબનું માપ આપેલું છે. P = 5 તથા ઓમેગા = 30 ડિગ્રી આપેલ છે. માટે માગેલ રેખાનું સમીકરણ. x cos omega plus y sin omega equal to P મુજબ x cos 30 plus y sin 30 equal to 5. મિત્રો આજના દાખલા એ ડાયરેક્ટ જવાબ લગભગ ફોર્મ્યુલાની અંદર કિંમતો આપેલી જ હોય એવા હતા, પણ આજે પ્રેક્ટિસ કરશો તો જ હવે પછીના દાખલાઓ જેમાં સામાન્ય રીતે સૂત્ર ડાયરેક્ટ નહીં લાગે, એકાદ સ્ટેપ વિચાર્યા પછી લગાડવાનું થશે. એટલે સૂત્રો પ્રેક્ટિસ કરી લેજો. આના જ 8 દાખલા અને એને અનુરૂપ બીજા એવા ઉદાહરણ જેવા કહી શકાય કે ડાયરેક્ટ ગણી શકાય એવા 8, 7, 8, 7, 8, નવમું ઉદાહરણ 9, 7, 8, 9, 10, પછી 11. આટલા ઉદાહરણ તમે ગણી શકો એવા છો. એટલે ગણશો અને 8 દાખલા ફરીથી વારંવાર ગણશો તો જ સરળતાથી સૂત્રો યાદ રહેશે. સૂત્રો યાદ રહેશે તો હવે પછીના દાખલાઓમાં તમે વિચારતા થશો. 10.2 એક્સરસાઇઝ એટલે ઘણા બધા અગત્યના પરિણામો યાદ રાખવા માટે બહુ જ ઉપયોગી એક્સરસાઇઝ છે. તો મિત્રો પ્રેક્ટિસ કરજો. આજે આપણે આટલા સુધી રાખીશું.